મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો જાન્યુઆરી 2025માં પેન્શન મેળવવા માટે પેન્શનને આ કામ ફરજિયાત કરવું પડશે અને સાથે સાથે મિત્રો આ નિયમો પાલન કરવું ફરજિયાત છે। બધા જ કામ પડતા મૂકીને મિત્રો આ વિડીયો જોઈ લેજો। તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે, પગાર બાબતે, પેન્શન બાબતે, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે હરેક માહિતી આપણે આ ચેનલ પૂર્વજ કરવામાં આવશે। તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો લાઇક કરી લેજો, બે લાઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો મિત્રો જાન્યુઆરી 25માં એટલે કે મિત્રો આ વર્ષમાં પેન્શન મેળવવા માટે આ કામ ફરજિયાત કરી લેજો અને 100% મિત્રો પેન્શન બંધ થઈ જશે। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી। મિત્રો હાલમાં જ એક સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપી વાયરલ થઈ રહ્યા છે કે આ સમાચાર મુજબ વૃદ્ધાવસ્થા, વિધવા અને વિકલાંગ પેન્શન બંધ કરી દેવામાં આવ્યું છે અને લાભાર્થીઓના ખાતામાં પૈસા આવ્યા નથી। આ સમાચાર લાખો પેન્શન ધારકો ચિંતા વિષય બન્યો છે। શું ખરેખર પેન્શન બંધ થઈ ગયું છે? જો હા, તેની પાછળના કારણ શું છે? આ લેખમાં આપણે મુદ્દાની વિગતવાર ચર્ચા કરીશું। અમે પેન્શન યોજના વિશે માહિતી આપીશું, વર્તમાન પરિસ્થિતિમાં વિશ્લેષણ કરીશું, સમજવાનો પ્રયત્ન કરીશું કે શું ખરેખર પેન્શન બંધ કરવામાં આવ્યું છે કે તે માત્ર અફવા છે। ઉપરાંત અમે એ પણ જાણીશું કે શું પેન્શન વિલંબ થાય તો લાભાર્થી શું કરી શકે છે। તમે તો શું ખરેખર પેન્શન બંધ થઈ ગયું છે? સોશિયલ મીડિયા પર ફરતા અહેવાલો હોવા છતાં હાલમાં કોઈ સત્તાવાર માહિતી નથી કે પેન્શન રોકી દેવામાં આવ્યું છે। જોકે કેટલાક રાજ્યોમાં તકનીકી કારણોસર અથવા વહીવટી વિલંબના લીધે પેન્શન વિતરણ થોડા દિવસ વિલંબ થઈ શકે છે અને આ એક સામાન્ય પ્રક્રિયાગત મુદ્દો છે અને તેમાં પેન્શન સંપૂર્ણ બંધ તરીકે જોવું જોઈએ નહીં। તો મિત્રો કેટલાક કારણો જેના કારણે પેન્શન વિતરણમાં વિલંબ થઈ શકે છે: બેંકિંગ સિસ્ટમ, ટેકનિક ખામી, લાભાર્થી કેવાયસી દસ્તાવેજ અપડેટની જરૂરિયાત, સરકારી બજેટનો વિલંબ અને વહીવટી પ્રક્રિયાનો વિલંબ। પેન્શન ન મળે શું કરવું? જો તમે અથવા તમારા જાણતા હો સમસ્યા પેન્શન ન મળતું હોય પગલાં લઈ શકો છો। તમારા બેંક સંપર્ક કરો, પ્રથમ તમારા બેંકનો સંપર્ક કરો, પૂછો કે શું પેન્શનની રકમ મળી છે। સ્થાનિક પંચાયત અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ મુલાકાત લો। તમારા સ્થાનિક પંચાયત મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં મુલાકાત લો અને પેન્શન સ્થિતિ વિશે પૂછપરછ કરો। હેલ્પલાઇન નંબર પર કોલ કરો, તમારા રાજ્યની પેન્શન સ્કીમ હેલ્પલાઇન નંબર કોલ કરો અને સમસ્યા જાણ કરો। ઓનલાઈન ફરિયાદ દાખલ કરો, મોટાભાગના રાજ્યોના ઓનલાઈન ફરિયાદ વધારવાની સુવિધા પૂરી પાડે છે। તમારા સમસ્યા સમજવામાં આનો ઉપયોગ થશે। દસ્તાવેજ તપાસો, તમારા બધા દસ્તાવેજ જેમ કે આધાર કાર્ડ, બેંક પાસબુક વગેરે તપાસ ખાતરી કરો બધા અપડેટ છે કે નહીં। પેન્શન યોજના તાજેતરમાં ફેરફારો, તાજેતરના વર્ષમાં સરકાર પેન્શન યોજના વધુ અસરકારક બનાવવા માટે કેટલાક ફેરફાર કર્યા છે। ડિજિટલ પેન્શન વિતરણ સિસ્ટમ, સરકાર ડિજિટલ પેન્શન વિતરણ વ્યવસ્થા લાગુ કરી શકે છે। આ મુજબ પેન્શન સીધા લાભાર્થી બેંક ખાતામાં જમા થાય છે। આધાર લિંક્ડ પેમેન્ટ સિસ્ટમ ઉપયોગ થાય છે। લાભાર્થી એસએમએસ ચેતવણી જાણ કરવામાં આવે છે। પેન્શન રકમ વધારો, ઘણા રાજ્યોની પેન્શન રકમ વધારો કર્યો છે। કેટલાક રાજ્યોના વૃદ્ધાવસ્થા પેન્શન વધારીને 1000 પ્રતિમાસ કરવામાં આવ્યું છે। વિધવા પેન્શન વધારીને 1500 2000 પ્રતિમાસ કરવામાં આવ્યું છે। વિકલાંગતા પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે। ઓનલાઈન અરજી પ્રક્રિયા, હવે પેન્શન ઓનલાઈન અરજી કરી શકશે। લાભાર્થી ઘરે બેસીને અરજી કરી શકશે। દસ્તાવેજ ડિજિટલ સ્વરૂપમાં અપલોડ કરી શકાશે। એપ્લિકેશન સ્ટેટસ ઓનલાઈન ટ્રેક કરી શકાશે। પેન્શન યોજના પડકારો, પેન્શન યોજના અમલીકરણ પર કેટલાક પડકારો છે। જાગૃતતાનો અભાવ, ઘણી લાયક વ્યક્તિઓ આ યોજના વાકેફ નથી। દસ્તાવેજ સમસ્યા, ઘણા વૃદ્ધો પાસે જરૂરી દસ્તાવેજ પણ હોતા નથી। ચૂકવણીનો વિલંબ, કેટલીક તકનીક અથવા વહીવટી કારણોસર પેન્શન ચૂકવણી વિલંબ થાય છે। પેન્શનની રકમ પૂરતી, ઘણા લોકો માને છે કે પેન્શન રકમ ઘણી ઓછી છે। ડિજિટલ સાક્ષરતા, ઘણા વડીલો ડિજિટલ પ્લેટફોર્મમાં ઉપયોગ કરવામાં અસમર્થ છે। ભાવિ યોજના, પેન્શન યોજના વધુ સુધારવા માટે સરકાર ઘણા પગલાં લઈ શકે છે। યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસના એક નવી સ્કીમ છે, એપ્રિલ લાગુ થવાની સંભાવના છે। આ મુજબ 10 વર્ષથી સરકારી નોકરીએ કામ કરનાર 10,000 રૂપિયા પેન્શન મળે છે। 25 વર્ષ સુધી કામ કરનાર સંપૂર્ણ પેન્શન આપવામાં આવે છે। નિવૃત્તિ પહેલાં છેલ્લા 12 મહિના સરેરાશ પગાર ઓછામાં ઓછા 50% પેન્શન તરીકે પ્રાપ્ત થાય છે। પેન્શનની રકમ વધુ વધારો, ઘણી રાજ્ય સરકાર પેન્શનની રકમ વધુ વધારો કરવાનું વિચારી રહ્યું છે। ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમ, વૃદ્ધો ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગ કરીશું શીખવા માટે કાર્યક્રમ ચલાવવામાં આવશે। સંકલિત ડેટાબેઝ, તમામ પેન્શન યોજના માટે એક ડેટાબેઝ બનાવવામાં શક્ય છે। નિષ્કર્ષ, વૃદ્ધાવસ્થા, વિધવા અને એકલતા પેન્શન યોજના ભારતીય સામાજિક સુરક્ષા વ્યવસ્થા એક મહત્વનો ભાગ છે। આ યોજના અમલીકરણ કેટલાક પડકારો હોવા છતાં સરકાર તેમને સુધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે। હાલમાં પેન્શન બંધ થવાની કોઈ સત્તાવાર માહિતી નથી। જો કોઈને પેન્શન મેળવવાની સમસ્યા થઈ રહી છે તો તમે તાત્કાલિક સંબંધિત અધિકારી સંપર્ક કરવો જોઈએ। થેન્ક યુ વેરી મચ। અને ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો।